પાટડી પીજીવીસીએલ અને પોલીસની સર્જિકલ સ્ટ્રાઇક। જેજરી, ખેરવા અને ગેડિયા ગામમાંથી ₹1.32 કરોડની વીજ ચોરી ઝડપાઈ। સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકાના જેજરી, ખેરવા અને ગેડિયા ગામમાં વીજ ચોરી ડામવા માટે પીજીવીસીએલ અને પોલીસ વિભાગે સંયુક્તપણે ઇતિહાસની સૌથી મોટી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે। પીજીવીસીએલની 37 ટીમોએ એક સાથે ત્રાટકીને 612 કનેક્શન તપાસ્યા હતા। ચેકિંગ દરમિયાન 87 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાઈ। 56 ઘરમાં મીટર વગર જ એસી, ઇલેક્ટ્રિક સગડી ચાલતી હતી। દસાડા તાલુકામાં વીજ ટીમોએ 3 ગામમાં 612 કનેક્શન તપાસ્યા હતા, જેમાં ઘર વપરાશના 87 અને કોમર્શિયલ 2 કનેક્શનમાં ગંભીર ગેરરીતિઓ ઝડપાઈ છે। તપાસમાં 56 ઘરોમાં વીજ મીટર જ નહોતા અને સીધા લંગરિયા નાખી એસી, સગડી અને ફ્રીજ જેવા ઉપકરણોનો વપરાશ થતો હતો। આ ઐતિહાસિક કાર્યવાહીમાં કુલ ₹1.32 કરોડનો તોતિંગ દંડ ફટકારવામાં આવતા વીજ ચોરોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે। એસપી પ્રેમસુખ ડેલુ, ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત, ડીવાયએસપી વેદિકા બિહાની, કરણ પન્ન, પીજીવીસીએલના NN અમીન સહિતની અધિકારીઓની આગેવાનીમાં મેગા ચેકિંગ દરમિયાન વીજ ચોરી કરનાર અનેક શખ્સો ગામ છોડીને ભાગી છૂટ્યા હતા। દસાડા તાલુકાના પાટડીના ઇતિહાસમાં પ્રથમ વખત આટલી મોટી રકમનો દંડ એકસાથે ફટકારવાની કાર્યવાહી થઈ છે। પીજીવીસીએલના અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે આગામી દિવસોમાં પણ વીજ ચોરી અટકાવવા માટે આ પ્રકારની આકરી ઝુંબેશ ચાલુ। આ અંગેની વધુ માહિતી માટે જોતા રહો ભારત ટાઈમ્સ ન્યૂઝ।